તો હવે વાત કરીશું ગુજરાતમાં મેઘમહેરની। તો ગુજરાતના 85 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે। સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ પડ્યો। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘવર્ષા થઈ। સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 7.28 ઇંચ વરસાદ નોંધાયો। ગીર સોમનાથના સૂત્રાપાડામાં 4.84 ઇંચ વરસાદ થયો। માળિયાહાટીના અને કેશોદ પંથકમાં પણ 4.37 ઇંચ વરસાદ થયો છે। વેરાવળમાં 3.31 ઇંચ જ્યારે વંથલીમાં 3.7 ઇંચ વરસાદ થયો। ભાવનગરના સિનોરમાં 2.87 ઇંચ વરસાદ ખાબક્યો છે। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે, જેને કારણે ગીર સોમનાથના સૂત્રાપાડામાં અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। 85 તાલુકામાં વરસાદ પડ્યો છે। માળિયાહાટીના અને કેશોદ પંથકમાં પણ 4.37 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। રાજકોટના ઉપલેટામાં મન મૂકીને વરસ્યા છે મેઘરાજા। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો।